આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. નહીં હા પણ આવનાર વ્યક્તિને તો આવકની જરૂર પડે ને. ના ના આ તમારે વોટ્સએપે લખેલી 30,000 રૂપિયા લખેલા છે અને અમદાવાદમાં એક મકાન છે એ પણ એનો પણ ભાડો પણ આવે છે. અમદાવાદમાં મકાન હા અમદાવાદમાં કેટલું ભાડું આવે? 13,300 રૂપિયા આવે. હમ એ રખિયાળ ઓડવ ઓડવ હમ અમદાવાદમાં ઓડવની ફેક્ટરી છે ને, ફેક્ટરીમાં કેપી હાઈવે માં ત્યાં મારું મકાન છે ઓર્ડર. ઓડવમાં. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5,000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હા બોલો. હાજી મેં કહો વિડીયો મૂકવાનો હતો. એક અમે તમને એક WhatsApp કર્યો રાત્રો. અવાજ કપાય તમારો. હે અવાજ બરાબર નથી આવતો. અવાજ નહીં આવતો. 1 મિનિટ હવે ચાલુ રાખજો. 1 મિનિટ ચાલુ રાખજો. 1 મિનિટ ચાલુ. હું બહાર આવી જાઉં. હા હલો. હા બોલો. હા મુંબઈની બેનનો વિડીયો આવ્યો તો 57-58 સાલની છે ને, મારી 62 વર્ષની ઉંમર છે. હા તો મેં વોટ્સઅપ કર્યો તો તમને. હા હા તો મારે વિડીયો મૂકવાનો હોય તો મૂકી દો. યુટ્યુબમાં વિડીયો મૂકવો છે તમારે? હા ભલે મૂકો. નામ ભલે થોડો બીજો ચેન્જ કરી નાખજો. હું છે અને મોબાઈલ નંબર એ સામે નહીં આપતા. મોબાઈલ નંબર તમારે પાસે જ રાખતા. કોઈ પણ વાત કરાવો તો વિડીયો કોલિંગ માં કરાવજો. કેમ? વિડીયો કોલિંગ માં કરાવજો. કોઈ પણ મતલબ કોન્ફરન્સ માં વાત કરાવજો એમ કહું. કેમ એવું કારણ હું? હા એમ તો મારો તમને વોટ્સઅપ કીધો કાલે રાત્રો 10:30 વાગે. હે હા વોટ્સઅપ કીધો. તમે જોયો નથી. મેં વોટ્સઅપ કીધો 10:30 11 વાગે. 10:30 11 વાગે કોઈ બેન નો એની એક વિડીયો આવ્યો હતો તમારે એમાં. હા બરાબર. મુંબઈની બેન છે એનો કોઈ વિડીયો આવ્યો હતો. હમ 56 57 સાલની 58 સાલની લેડીઝ છે ને, મારી ઉંમર 62 છે, 62 છે. હે હા તો વિડીયો મૂકવો છે એમ ને? હા વિડીયો મૂકી નાખો. લે ઘરવાળી ક્યાં છે? રહેવાનો રાજકોટમાં. રાજકોટમાં રહ્યો છો? હા મૂળ વતન કયું છે? તમે ક્યાં રહો છો? બાબરા. હે બાબરા બાબરા. બાબરા ક્યાં રાજકોટમાં? હા રાજકોટમાં બાબરા તો है नहीं, बाबरिया है. बाबरिया तो है लेकिन आप राजकोट में रह रहे हो? हाँ अच्छा 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 अच्छा. बाबरिया यार हमारा तो 1.5 किलोमीटर है. હા બરાબર. त्रिशूल चौक और बाबरिया ये. તમે મુંબઈ રહ્યો છો કે રાજકોટ રહ્યો છો? હું આપણે 25 સાલ મુંબઈ રહ્યો. મારો એક છોકરો નેનો 9 સાલનો રાજકોટમાં આવ્યો અને બીજો છોકરો પણ આવ્યો ને, મને 4 સાલ થઈ ગયા. રાજકોટમાં આવવામાં મને 4 સાલ થઈ ગયા. બરાબર. બરાબર. હમ મુંબઈનું કેવી રીતે ખબર પડી? એમાં તમારી પાસે આ મોબાઈલ નંબર મુંબઈના છે, બરાબર? સિમ મુંબઈની છે. હમ
હા બરાબર, મુંબઈની સીમ છે. બરાબર હે. તરી 32 વર 28 તરી વર હું મુંબઈ હતો. હે હા, મુંબઈમાં આપણે મકાન વેચી નાખ્યો 3-4 સાલ પહેલા, હમ અને રાજકોટમાં આપણે પોતાનું મકાન લીધું, કોઈ પણ લોન વોન નથી બિલકુલ. હમ મારા છોકરાને પણ મકાન લઈ લીધો. હે આપણે ગુરુકુલ સ્કૂલ હે, સ્વામિનારાયણ ગુરુકુલ સ્કૂલ, હમ ઠેબર રોડ ઉપર સ્વામિનારાયણ ગુરુકુલ સ્કૂલ, ત્રિશુલ ચોક, હમ જલારામ ચોક. તો એ જલારામ ચોક સાઈડ માં મારા મોટા છોકરાનું મકાન છે, વચમાં ગીતાનગર 3 માં મારું મકાન છે, અને ગુરુકુલ સ્વામિનારાયણ સ્કૂલ એ બાજુ મારા નાના છોકરાનો ચોથા માળે મકાન છે, ફ્લેટ છે. તમારે અને મારે ગીતાનગર 3 में है, એને વચમાં है. ફ્લેટ છે? ફ્લેટ ના, મારે ટુર્નામેન્ટ है. ટેનામેન્ટ છે. કેટલામાં લીધું? અમે લીધું 34,41,000 માં લીધો, અને 98,000 થયા है મારે એના રજીસ્ટ્રેશન ના. ક્યારે લીધું? 8 મહિના થઈ ગયા, 8-9 મહિના થઈ ગયા. કેટલી જગ્યા? કેટલી? જગ્યા 60 વાર હે. 60 વાર માટે એમ. હા, અત્યારે મેં ફર્નિચર કરાવ્યો હોય, અને 2 રૂમ ભલે બનાવ્યા, એક નીચો બનાવ્યો, એક ઉપર બનાવ્યો. 5 થી 6 લાખનો ખર્ચો થયો. પૂરી બધી ટાઇલ લગાવી દીધી. 2 એસી લાવ્યા, 2 એસી લાવ્યા. એકલા રહ્યો છો? હા, એકલા જ રહું છું. એકલા જ. બે એસી ની શું જરૂર? 2 એસી માં ઉપર કોઈ મકાન ભાડામાં આપવું પડશે ને. પહેલા મકાન 4 મહિના આપેલો હતો, પછી મારો મકાન બનાવવાનો હતો, જયારે મેં ખાલી કર્યો. અને પછી કોઈ પણ ભાડે લેશે તો, મારા મહેમાન પણ કોઈ આવી જાવે તો મકાન તો ઉપર તો એસી તો હોય તો કોઈ વાંધો નથી ને. મકાને આવે, મહેમાન આવે, કોઈ જીજાજી આવે, મારા જમાઈ આવે, તો કોઈ પણ ક્યારે પણ આવી જાય, સાલમાં 2 વખત 3 વખત આવે તો એમાં. તો રસોઈ કોણ બનાવે? રસોઈ તો હું મારે છોકરાને અહીંયા જીમું છું, મોટા છોકરો હે એને અહીંયા જીમું છું. નજીક રહે છે? મેં કીધું ને, આ નાનો છોકરો હે એમાં 2 મિનિટ છે. આપણે સ્વામિનારાયણ સ્કૂલ, ગુરુકુલ સ્કૂલ ને સ્વામિનારાયણ સ્કૂલ, અને એમાં 2 મિનિટનો રસ્તો છે. અને જલારામ ચોક હે ને, જલારામ ચોકમાં આ મોટા છોકરાના ઘરે 4 મિનિટનું, 300 મીટર, 200 મીટર. બરાબર. હા. ઘરવાળી ક્યાં ગઈ? ઘરવાળી મારી કેન્સર હતો, અને 2016 માં નોટબંધી થઈ હતી ને, 2000 ના નોટબંધ નહીં થયા હતા, એને નોટબંધી થઈ, એને 15 દિવસ 14 દિવસ પછી ઓફ થઈ ગઈ. આપણે આયુષ્યમાં ભરતી હતી, 12 દિવસ 13 દિવસ પહેલા આયુષ્યમાં ભરતી હતા બોમ્બે. હા, દવાઈ કરાઈ, કમી કમ 3 સાલ બી ઓપરેશન કરાવ્યો. એને પછી પોણા 2 વર્ષ બીમાર રહી. લગભગ કેન્સરની દવાઈના લગભગ 15 થી 16 લાખ રૂપિયાનો ખર્ચો થયો. છોકરાને અલગ ધંધો છે, બંનેને આપણે વ્યવસ્થિત ધંધો છે, અને બંનેને પોતાના મકાન લઈ લીધા. મારા મુંબઈમાં મકાન વેચ્યો તો મેં, એમાં છોકરાના પણ મકાન આવી ગયા, થોડો બહુ લોન કરાવી દીધું, અને મારે પોતાનો છે, કોઈ પણ લોન વોન નથી. હા, એ જુદા રહે અને હું મારે જુદો રહું. તમે કામ શું કરો છો? કામ તો છોકરાને 304, 316, જો ભંગારનો કામ હોય, સોળનો ભંગારનો, અમારે પટેલોની કારખાનામાંથી માલ આવે. ભંગારનો ધંધો કરો? હા, ભંગારનો ધંધો છે મારે છોકરાને. ત્યાં જાવે અને હું સંભાળું. હા, હું ત્યાં જાય અને હું સંભાળું. કેટલા પૈસા? કેટલા પૈસા મતલબ? મહિનાની આવક કેટલી તમારી? મહિનાની આવક તો હવે પણ સાચી થોડી હોતા. નહીં. હા, પણ આવનાર વ્યક્તિને તો આવકની જરૂર પડે ને? ના ના, આ તમારે વોટ્સએપે લખેલી 30,000 રૂપિયા લખેલા છે, અને અમદાવાદમાં એક મકાન છે, એ પણ એનો પણ ભાડો પણ આવે છે. અમદાવાદમાં મકાન? હા, અમદાવાદમાં. કેટલું ભાડું આવે? 13,300 રૂપિયા આવે.
એ રખિયાળ ઓડવ હે ઓડવ हम्म અમદાવાદ ઓડવની ફેક્ટરી છે ને, ફેક્ટરીમાં કેપી હાઈવે में ત્યાં મારું મકાન છે ऑर्डर ઓડવમાં. તમારું મૂળ વતન કયું છે? મારો है આપણે जोधपुर माउंट आबू ना वचमा, बालोतरा डिस्ट्रिक्ट अभी नया बना है राजस्थान में. અચ્છા રાજસ્થાનમાં એમ ને? हाँ राजस्थान में આપણે જૈન હું જૈન. જૈન છે એમ? હા એમાં મેં ખાલી આપ્યો તો આપણે પૂરો બધું હિસ્ટ્રી આપી હતી, મતલબ બાયોડેટો આપ્યો હતો, એમાં લખેલો હશે જૈન હું. હે હમ બરાબર. हाँ નામ શું લખું તમારું? हमारा नाम तो चंदनमल, पिताजी का नाम घेवरचंद जैन है, और अभी आपको क्या लिखना है वो आप अपने हिसाब से चंद्र प्रभु लिख दो. ચંદન પ્રભુ. हाँ चंद्र प्रभु लिख दो, लेकिन मेरा बायोडाटा आपको भेजा है, जो नाम है वो मेरा वही है. ચંદન પ્રભુ. અને અટક શું છે? સરનેમ? सरनेम तो जैन है, और ऐसा जैनों में सिंघवी, कोठारी, साजेड़ ऐसे होते हैं, ऐसे हम लोग बोकड़िया है, बोकड़िया. હે बोकड़िया अभी आपको मालूम पड़ेगा कि उदयपुर के बोकड़िया थे जो 40-50 साल पहले जो फिल्मों में रोकवाण नहीं करते थे, केसी बोकड़िया. હા કેસી બોકડિયા. तो केसी बोकड़िया हमारा भाई हुआ, उसके परिवार में हमारा शादी नहीं होगा, હે वो भाई हुआ हमारा, वो भाई हुआ. उसके साथ में भाई बहन होगा, तो हमारे में उसमें शादी नहीं होगा. कोठारी, साजेड़, सिंघवी, इसमें शादी हो जाएगा. હમ हम्म હમ हम्म. તો હવે આપણે કઈ જ્ઞાતિમાં કરવું? મારી નાતી તો શાખાહારીઓ એમ જ કરવાની છે, બ્રાહ્મણ, દવે, પટેલ એમાં. હે હા દવે, પટેલ, આપણે જૈન પણ હોય તો સારું. જૈનમાં પણ એક તમે વિડીયો મૂક્યો હતો જામનગરનું, હમ પણ એનું તમારે વિડીયો આવેલો છે, પણ એમાં છોકરો ને છોકરી બે છે. એને આ 45 વર્ષની છે, ભાઈ 50 ની કે 45 વર્ષની, એને છોકરો ને છોકરી છે. હે હા તમારે વિડીયો આવેલો છે, તમારો જ આવેલો છે હો. હે હા તમારો જ વિડીયો આવે. નામ એમાં શું છે, જામનગરની બાઈ છે, વિડીયો આવેલો છે. જામનગરની એક મોરબીની છે, એમ કાંઈ તમારો વિડીયો આવેલો હતો, 3-4 વખત આવ્યો એ વિડીયો. એમાં છોકરો ને છોકરી એ તો પણ ના હાલે. હે એક વખત છોકરી હોય ને 20 વર્ષની, હમ તો આપણે ભેગી હાલી જાય, તો 1 વર્ષથી 2 વર્ષથી એના પીળા હાથ કરાવી દે, 5-7 લાખનો ખર્ચો કરી અને એને પરણાવી દઈએ, પણ છોકરો ના હાલે. હમ હમ ભલે મને કાંઈ હાલે, મારે 50 વર્ષ હાલે, 52 વર્ષ હાલે. કોઈ છોકરો હોય પણ છોકરી હોય એને સામેથી પરણાવેલા હોય ટાબર, અને એને પણ પોતરા પોતરી અલગ રહે છે, અને આ છૂટી હોય ને, મારે જેમ હું છૂટો કેમ છું એકદમ, તો કોઈ છૂટી હોતા હાલે. જૈન હોય ને. ભલે કાંઈ વાંધો નહીં, યુટ્યુબમાં મેલ દે હું. હા ભલે ભલે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો